અને મોલર દળ વિશે જોયું। હવે તેના આધારે આપણે એક દાખલો જોઈએ। 100 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનના કેટલા મોલ હશે અને તેમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા ગણો। મિત્રો સૌપ્રથમ આપણે કાર્બન ડાયોક્સાઇડના મોલ શોધવા છે। આપણે મોલનું સૂત્ર જોયું। મોલનું સૂત્ર બરાબર આપેલ દળ W છેદમાં તેનો આણ્વીય દળ। હવે સૌપ્રથમ આપણે કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડમાં એક કાર્બન પરમાણુ છે, માટે કાર્બન પરમાણુના પરમાણુીય દળને 1 વડે ગુણાકાર કરીએ અને ઓક્સિજનના પરમાણુીય ભારને 2 વડે ગુણાકાર કરીએ, કેમ કે અહીં 2 ઓક્સિજન પરમાણુ છે અને તેનો સરવાળો કરીશું એટલે આપણને કાર્બન ડાયોક્સાઇડના આણ્વીય દળ મળશે। માટે કાર્બનનો પરમાણુીય દળ 12 છે, જ્યારે ઓક્સિજનનો પરમાણુીય દળ 16 હોવાથી કુલ આપણને 44 યુનિટ અથવા તો AMU એ તેનો પરમાણુીય દળ મળશે અથવા તો 44 ગ્રામ પ્રતિ મોલ આપણને તેનો પરમાણુીય દળ મળશે। મિત્રો હવે મોલના સૂત્ર અનુસાર કાર્બન ડાયોક્સાઇડના મોલ બરાબર કાર્બન ડાયોક્સાઇડનું દળ જે અહીં આપણને આપેલ છે છેદમાં કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર અથવા તો તેનો આણ્વીય દળ। કાર્બન ડાયોક્સાઇડનું દળ આપણને 100 ગ્રામ આપેલું છે છેદમાં કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ 44 છે, માટે આપણે ભાગાકાર કરીએ એટલે આપણને લગભગ 2.27 મોલ મળશે। આ પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપણે અહીં આવી ગયો। કાર્બન ડાયોક્સાઇડના અહીં 2.27 મોલ થશે। હવે બીજું આપણે તેના કાર્બન પરમાણુની સંખ્યા ગણવી છે। અહીં કાર્બન ડાયોક્સાઇડના અણુમાં એક કાર્બન પરમાણુ છે, એટલે કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં 1 મોલ કાર્બન પરમાણુ હશે અને 1 મોલ કાર્બન પરમાણુ બરાબર એવોગેડ્રો નંબર, એટલે કે 1 મોલ કાર્બન પરમાણુની સંખ્યા આપણે જાણીએ છીએ તે પ્રમાણે તેના એવોગેડ્રો નંબર જેટલી થશે, એટલે કે 6.022 × 1023। અહીં 2.27 મોલ આવે છે, માટે 2.27 મોલ કાર્બન પરમાણુની સંખ્યા એ લગભગ 2.27 × 6.022 × 1023 જેટલી થાય। બીજી રીતે કહીએ તો જો પરમાણુની સંખ્યા શોધવી હોય તો તેની મોલ સંખ્યાને એવોગેડ્રો નંબર વડે ગુણવાથી આપણને પરમાણુ, આયન કે પછી તેની અણુની સંખ્યા મળે। આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને લગભગ મળશે 13.665 × 1023। આમ 100 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે 2.27 મોલ કાર્બન ડાયોક્સાઇડ થશે અને 2.27 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં તેના પરમાણુઓની સંખ્યા 13.665 × 1023 જેટલી થશે। 23 પરમાણુ। મિત્રો કોઈ પણ સંયોજન કે જે એક કરતા વધુ તત્વોનું બનેલું તો તે દરેકના તત્વની ટકાવારી શોધવા માટે એક સૂત્ર છે, જેને તત્વોનું ટકાવાર દળ તરીકે ઓળખવામાં આવે છે। આ સૂત્ર આ મુજબ છે: તત્વોનું ટકાવાર દળ બરાબર સંયોજનમાં રહેલા તત્વોનું દળ છેદમાં સંયોજનનું આણ્વીય દળ ગુણ્યા 100। આમ સંયોજનમાં જે તત્વનું આપણે દળ શોધવાનું હોય તે તત્વનું કુલ દળ કેટલું છે તેને સંયોજનના આણ્વીય દળ વડે ભાગી અને તેને 100 વડે ગુણવાથી આપણને તત્વોનું ટકાવાર દળ મળે છે। આપણે એક બે ઉદાહરણ દ્વારા આ બાબતને સમજીએ। મિત્રો આપણે એક ઉદાહરણ જોઈએ। H2O માં દરેક તત્વનું ટકાવાર દળ શોધો।
મિત્રો જે ઉદાહરણ દાખલો 1.2 છે. હવે સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે અહીં સંયોજનમાં હાઇડ્રોજનનું દળ એ 1 × 2 એટલે કે 2 છે. હાઇડ્રોજનનો પરમાણુ દળ 1 અને 2 પરમાણુ હોવાથી કુલ દળ હાઇડ્રોજનનું 2 થશે. તે જ પ્રમાણે ઓક્સિજનનું દળ 1 ઓક્સિજન પરમાણુ છે માટે 1 × 16 બરાબર 16 થશે. જ્યારે સંયોજનનું કુલ દળ એ 2 + 16 એટલે કે 18 યુનિટ થશે. મિત્રો હવે તત્વોના ટકાવાર દળના સૂત્ર અનુસાર સૌપ્રથમ આપણે હાઇડ્રોજનના ટકા શોધીએ. તો હાઇડ્રોજનનું ટકાવાર દળ બરાબર હાઇડ્રોજનનું દળ એટલે કે તેનું પરમાણુય દળ છેદમાં સંયોજન એટલે કે H2O નું આણ્વિય દળ ગુણ્યા 100. હાઇડ્રોજનનું પરમાણુય દળ અહીં દર્શાવ્યા પ્રમાણે 2 યુનિટ છે, જ્યારે H2O નું પરમાણુય દળ 18 યુનિટ છે. બંનેનો ભાગાકાર કરીને આપણે જ્યારે 100 વડે ગુણીશું ત્યારે આપણને લગભગ 11.11% મળશે. તે જ પ્રમાણે ઓક્સિજનનું ટકાવાર દળ આપણે જોઈએ. ઓક્સિજનનું ટકાવાર દળ એટલે ઓક્સિજનનું પરમાણુય દળ જે 16 યુનિટ છે છેદમાં H2O નું આણ્વિય દળ જે 18 યુનિટ છે તેને આપણે 100 વડે ગુણીએ એટલે લગભગ આપણને 88.89% મળશે. તો મિત્રો આ કોઈ પણ સંયોજનમાં તત્વોના કુલ દળને તેના આણ્વિય દળ વડે ભાગી અને 100 વડે ગુણવાથી આપણને તે તત્વનું ટકાવાર દળ મળે છે.